એ ભાઈ ફ્લેટ વેચવાના છે? તો વેચવાના જ હોય ને. આવો. ભાઈ કાંઈક પૂછ ને. પણ મને ફ્લેટ નો ગમે. પણ તમે એકવાર અમારો પ્રોજેક્ટ જોવો તો ખરી, તમને પણ ગમશે. પણ એકવાર જોઈ લેને. આ ભાઈ બતાવે છે તને હું વાંધો છે? और अभी तो रुको, હા, અહીંયા અમારો ગેટ. क्लाइमैक्स अभी પેલી बाकी है। રેશો આ જો કેવડો મોટો કબાટ છે. પેલા જેટલા કપડા મૂકવા હોય એટલા. અરે બેન, એ અમારો કબાટ નથી, એ ચપ્પલ મૂકવાનું ખાનું છે. આવડું મોટું ખાનું. કેવડો મોટો કબાટ. તો ભાઈ ગેટ ક્યાં છે તમારો? આર્યો ગેટ. ભાભી આ તો કેવો સરસ ફ્લેટ છે. પણ શાંતિ રાખને થોડી. હે ભાઈ આ 2 BHK છે કે 3 BHK છે? આ 2 BHK અમારે 1280 સ્ક્વેર ફૂટ નો ફ્લેટ છે. હે ભાઈ ફ્લેટ તો બહુ સારો છે, પણ તમારી પાસે બીજી શું ફેસિલિટી છે જે બીજા પાસે ન હોય એમ? ચાલો હું તમને બતાવું કે અમારી પાસે છે 2 બિલ્ડિંગ નું કેમ્પસ. પહેલી વાત તો સુરતમાં 99% લોકો કિચનમાં બાથરૂમ ને ટોયલેટ હોય છે, પણ આપણે આ વખતે રાખેલું છે હોલમાં, જે અહીંયા રહેવાનું છે. પછી હું તમને કહું તો અહીંયા ડબલ બેઝમેન્ટ પાર્કિંગ મળી રહેવાનું છે તમને. અને આ છે અમારો કિચન એરિયા. रुको जरा सबर करो। અહીંયા શું છે? ન્યા શું કરશો અમાલ? આ બારીન બાર વાળો હોય તને એટલી ન ખબર પડે? આ છે અમારો માસ્ટર બેડરૂમ. ચાલો બતાવું તમને. એ ભાભી આ જોવો જ ખરા કેવડું મોટું બાથરૂમ ये છે. सब क्या देखना શાંતિ पड़ रहा રાખ, है। માલામ. अच्छा है मैं अंधा हूँ। ભાભી આમ જો હરીસો કેવડો મોટો છે. અહીંયા આપણી બે ફોટા પાડશું દરરોજ. તને તો ફ્લેટ નહોતો ગમતો ને? પણ આ ફ્લેટ બહુ સારો છે. તમને બતાવું અમારા ફ્લેટનો સેકન્ડ બેડરૂમ. क्या बात है सर, क्या बात है सर, क्या बात। આ રૂમ તારો હો. कैसे कैसे लोग હાલ આપણે સોફે બેસી. ભાભી આ રિંગ રોડ તો હાવ નજીક દેખાય છે, પણ આ તો રિંગ રોડ ને ટચ માં જ હતો ફ્લેટ. और अभी तो કેવો रुको, સારો ફ્લેટ છે. કા क्लाइमैक्स अभी ઠંડો ઠંડો बाकी પવન है। આવે અહીંથી. ભાભી હવે પૈસા કાઢો, આપણે બુકિંગ કરાવી જ લેવાય ને. अच्छा वाह दीदी वाह दीदी। ના વાપડો જ ફ્લેટ છે, આપણે બુકિંગ કરાવી નાખ્યું એટલે વાપડો જ ફ્લેટ છે. અને તારે જ આમાં કચરા પોતાનું બધું તારે જ કરવાનું છે. હાલ.